પાલમપીર બાબાને યાદ કરવા છે અને ખાસ ફરમાઈશ છે એ હાથમાં છે માળા મારા વાલમ રામ રૂપાળા હાથમાં છે માળા મારા વાલમ રામ રૂપાળા ઘણી ખમ્મા તને કાર્યા નારવાળા दुनिया नो आना थकानो मारे आंगणे पूजाई बेलो दुनिया नो आना थकानो मारे आंगणे पूजाई बेलो अभी अटमनी मत राज करनयो अभी अटमनी मत राज करनयो नंद के रे आनंद भयो आत्मन मुक्ति ने रमजो राहड़े हारे रमे कान राजा के लो ઘરનો ડાયરો છે અને આજ કોઈ સાધુ સંતો પણ નથી લગભગ આપણે સાધુ સંતો હારે જ હોય દર વખતે એટલે અમુક વસ્તુ ગવાય ન ગવાય પણ આજે કોઈ સાધુ સંતો નથી ને જુવાની આવી છે એટલે આજે હુડો ટીરોડો ને બેહણી દાંડીએ ખણતાળી મારમું છે આજે હુડો ટીરોડો ને બેહણી દાંડીએ ખણતાળી મારમું છે મારે કપડા મેં કરું
મોતીડે બાંધી પાર પણ કૃષ્ણ જુએ માં ધોતિયા કૃષ્ણ ધોવે એમાં ધોતિયા રાણી રાધા પાણી રાની હાર સૈયર હાલો રે રાણી રાધા પાણી રાની હાર સૈયર હાલો રે મારે કૃષ્ણ જોયા લગણા કોડ સૈયર હાલો રે મારા ભોગોના ભુરાલા કોડ હરિવર હાલો રે સર્વે ગોપીઓ ટોળે વળી સર્વે ગોપીઓ ટોળે વળી એ રત હાકી રવિ ઘે
ગળ્યો છે ગોળ ને મીઠી છે હાથ ગળ્યો છે ગોળ ને મીઠી છે હાથ મને વાલો જ મારો ગેડિયા ન મને વાલો જ મારો ગેડિયા ન ખાસ ફરમાઈશ છે ગારિયાદર વાળા હોય એટલે મિસ્ટેક તો થોડીક થઈ જાય વાલમ નું છે વાળ કે નહીં વાલા તો વાલપ નું છે વાળ ઈ વાલા યા તો વાલપ નું છે વાલા આ તો વાલપ નું છે વાળ એને પાર તું આ તો બાલપનું છે વાળ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા વાલા થોડો હરખ તો વાલા થોડો હરખ તો મિત્રો બેઠેલા છે એટલે બધા મિત્રો બેઠેલા છે બધી ફરમાઈશો આવી જશે એક પણ બાકી નહીં રહેવા દઉં બધું જ ગાઈ દઈશ પણ એ લોહીનો નોતો શબ્દ યાદ લાગણીની હથિયારી એ લોહીનો નોતો શબ્દ યાદ લાગણીની હથિયારી દોસ્તી નામે હોમ ખાધા એવી ભાઈ બંધી અમારી એ લોહીનો નોતો શબ્દ યાદ લાગણીની હથિયારી દોસ્તી નામે હોમ ખાધા એવી ભાઈ બંધી અમારી
પાલમરામ બાપાની લગભગ હું જ્યાં હોઉં ત્યાં 2-3 વાર ગાવાનું હોય એ ફરમાઈશ છે. અને આજ આમ પણ આપણી પાસે ઝાઝો ટાઈમ નથી, કારણ કે બોર્ડની પરીક્ષા ચાલે છે. એટલે પાલમરામ બાપાની એક ફરમાઈશ. એ મારું ખોટું કરતા પહેલા, મારું ખોટું કરતા પહેલા વિચારજો એક વાર, હું તો ભૂલી જઈશ વાલમ નામ નહીં ભૂલે. મારું ખોટું કરતા પહેલા વિચારજો એક વાર, મારું ખોટું કરતા પહેલા વિચારજો એક વાર, હું તો ભૂલી જઈશ વાલમ નામ નહીં ભૂલે. ઉર્જી દાદા અને લાભુબા ખૂબ એને પ્રેમ છે, એની માટે પણ એને લખેલું છે. અને આ સમય એવો છે માવતરની શરમ આવે છે છોકરાઓને. આ ઈ સમય છે એની અંદર, આ સમયની અંદર એની માટે દાદા અને બા માટે એને લખેલું છે, ખૂબ મહેનત કરી છે. એટલે પેલા તો આદર કરે એની માટે એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવું. એ આજ પૂજાણા તાલ પૂજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ભાઈઓ ને બહેનો. અરે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ દુઃખના તડકામાં સુખની થાય છે.
જ સાંભળે બીજા નથી સાંભળતા અવાજ ખાલી અહીંથી ન જાય હા બધાને બોલવાનું છે આઈસ્ક્રીમ ખવાઈ ગયો हाँ मारी जान से मेरे भारत का बच्चा बच्चा ना ना हजी अड़धा जोवे से खाली નથી ગાતા હે ગાતા નથી मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा रामदेव जी महाराज ने फरमाई है रामदेव जी महाराज ने गाने का आवाज दिन दान दिन दान दिन दान ओ हेलो मारो हमड़ो ए हेलो मारो हमड़ो रणु दाना રામદેવજી મહારાજ એક ગબડાનો અવાજ સાંભળી અને પોતાનો ઘોડીલો લઈ અને આવે તો કેવી રીતે આવે તમને કદાચ એમ લાગતું છે કે આ બેઠો બેઠો આમ તો તબલા ઉપર હાથ મારે છે એવું નથી એનું ટેલેન્ટ જોવું છે હે અને આ બાજુ 2 મિનિટ માટે આવી જાય લે હા જો તમે નથી મૂકવું અંબાઈ જાય તબલે તો હારું
એકવાર ખબર પડી હોય તો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. નાનું ફૂલડું છે અને પ્રોત્સાહનની જરૂર હોય, એક તમારી તાળી એને જીવાડી દેતી હોય. એટલે પણ એક રણુજાના રાજા જ્યારે એમ કહેવાય છે હા ઈશ્વરની પાછળ જાય છે અને રાજસ્થાનની અંદર એક અબળા રામદેવજી મહારાજને યાદ કરતી હોય તો કેવી રીતે કરે?
જે તાળી નો પડે ને બાજુ વાળાના હામ છે. હવે નક્કી તમારે કરવાનું તાળી પાડવી કે ન પાડવી. અહીંયા તો મારા ઘણા પરમ મિત્રો સાહેબ છે, અમારે રમેશભાઈ છે, કીર્તિભાઈ છે, કાળુ કાકા છે, બધાય. પણ અહીંયા આવું સરસ મજાનું વરોળિયા પરિવારના આંગણાની માલપા એક દીકરી શાહી દીકરીનો જ્યારે જન્મ દિવસ હોય અને સીતારામ બાપુની જ્યારે ફરમાશ હોય ત્યારે આપણે બધાને લેવા છીએ. તો ભાવથી પ્રેમથી હું જય જયકાર કરીએ. પ્રેમ છે બોલીએ સીતારામ બાપુની. અને આ હિરેનભાઈ, મને એ વાતનો આનંદ છે, જ્યારે અમે ગેટની એન્ટ્રી કરતા હતા ને, આમાંથી એક જુવાનડો શાયરી બોલતો હતો. છેલ્લે કોણ બોલતું હતું એનું નામ જોતું હોય તો હું કહીશ, પણ શાયરી ગજબની બોલતો હતો. હવે કોને કહેતો હોય રામ જાણે. ફિદા છું તારા છોટલા ઉપર, ફિદા છું તારા છોટલા ઉપર ને જીવું છું હું બાજરીના રોટલા ઉપર. મારી જોડે જો તું નહીં બોલે તો મરી જઈશ તારા ઓટલા ઉપર. મેં તું ભાઈ સાનો માનો બર્થડે ઉજવી. અત્યારે આ બધા બે વફા જ હોય, બહુ પ્રેમમાં ન પડાય. હા, પછી ન્યા અટકે તોય વાંધો નહીં. પાછો હમણાં સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હતો, ન્યાય ગયા તો ઓલો પાણી વાળતો વાળતો પાછો ન્યાય શાયરી બોલે. ધોરિયો છે રળિયામણો ને પાવડો જોલા ખાય, ધોરિયો છે રળિયામણો ને પાવડો જોલા ખાય, જાનું તારી યાદમાં નાકા તૂટી જાય. મેં તો હોશિયે મારા બાપલ્યા. અને આજ હિરેનભાઈ બોલવાની ગાવાની એ વાતની મજા છે. આજ લેડીઝ કલાકાર સ્ટેજ ઉપર નથી ને એટલે બહુ આનંદ આવે છે. કેમ કે નકર જો લેડીઝ કલાકાર હોય ને, એટલી લિસ્ટિફ કરી હોય, એટલી લિસ્ટિફ કરી હોય, પછી ઈ બોલે ને એટલે એના હોઠ આ માયક આરે અડે. એટલે બધી લિસ્ટિફ અહીંયા માયકે છોટે. પછી બોલવાનો વારો મારો આવે, પછી મારા હોઠ માયક આરે અડે. ઈ લિસ્ટિફ બધી મારા હોઠે છોટે. પછી હું ઘરે જાઉં, બેલ વગાડું, એટલે દરવાજો ખોલે ને એટલે તરત કે ઓ રંગ રસિયા ક્યાં રમિયા આવ્યા રાજ જો. મેદુ મોહિતભાઈ આરે હતો ને લેડીઝ નો હોય. હા, પણ એ વાતની મજા છે સાહેબ. અને હું તો એમ કહું હિરેનભાઈ, આજ તમારા આંગણાની માલપા એક દીકરીનો જન્મ છો ને સાહેબ, અને જેના આંગણાની માલપા દીકરીનો જન્મ થાય ને એને દવાખાનાની માલપા જોવરાવા જવાની જરૂર નહીં પડે. કારણ કે તમારા આંગણાની માલપા દીકરીનો જન્મ થવાનો હોય ને એ પહેલા સાહેબ તમારા આંગણાની માલપા કોઈ સારા સારા દિવસો આવતા હોય અને તમારા જ આંગણાની માલપા કોઈ નવા ઓપનિંગ થતા હોય ને, તેથી માનજો મારા આંગણાની માલપા દીકરીનો જન્મ થવાનો છે સાહેબ. ને એ દીકરીનો જન્મ થાય અને આ દુનિયાની માલપા જો તમારા આંગણાની માલપા એક નાનકડી એવી દીકરી ઘૂઘવાટા કરતી હોય ને સાહેબ, એક દીકરી જો ઘૂઘવાટા કરતી હોય તો માનજો કે આપણા આંગણાની માલપા સાક્ષાત લક્ષ્મીજીનો જન્મ થયો છે સાહેબ. કારણ કે આ કળયુગની માલપા કદાચ દીકરો નહીં હોય તો હાલશે, પણ જો એક તમારા આંગણાની માલપા દીકરી હશે ને એના મા બાપને કોઈથી વૃદ્ધાશ્રમમાં જવાનો નહીં વારો આવે. એકવાર આ દીકરીઓ માટે જોરદાર તાળીઓથી વધાવો. અને અહીંયા તો હિરેનભાઈ બીજી વાત એ કરું, આટલી બધી માતાઓ બહેનો બેઠી છે અને અત્યારે જો પેલાના એ માવડીઓ બેઠી છે અને ખબર હશે પેલા મેકઅપના એટલા બધા બહુ મોંઘા ખર્ચા નહોતા, એટલા બધા બહુ મેકઅપના ખર્ચા નહોતા ને, એટલે લગભગ પેલા જાન વળાવતા ને ત્યારે દીકરીઓ બહુ રોતી. અને અત્યારે મેકઅપના જેટલા ખર્ચા હોય 35,000 40,000 ને 50,000 રૂપિયા જેટલા ખાલી દુલ્હનને તૈયાર થવાના આપે. અને ઈ વળાવતા હોય ને ત્યારે ખાલી રોવે ને તો ખાલી એટલું જ કરે. એટલે ઓલા કે તમારે રોવું નથી, અમારે હજી કે ત્યાં જઈને થોડા ફોટા પાડવાના હોય ને મેકઅપ ભયો જાય. એ રોતા હોય ખાલી એટલું જ કરે, એટલું જ કરે. હમણાં હિરેનભાઈ એક જાન વળાવતા હતા ને, હું ત્યાં ઓલી લગ્નમાં ગયો, મારા મિત્રના લગ્ન. હવે જાન વળાવે એટલે દીકરીને રડવું તો પડે, નો રડે તો બીજા આજુબાજુ વાળા કે તને તારા બાપા યાદ નથી આવતા, તારી માં યાદ નથી આવતી. હવે એ 4 ની માલપા બેઠી બેઠી રોવે અને રોતા હોય ને બહેનોના હાવ હૃદય છે ને હાવ કોમળ હોય. જોજો એ રોવાનું ચાલુ કરે. હવે વળાવતા હતા ને રોતા એટલે ઓલાએ કીધું તને તાર મમ્મી યાદ આવે છે.
તને તાર પપ્પા યાદ આવે છે તને તાર ભાઈ યાદ આવે છે હવે બાજુમાં એનો ઘરવાળો બેઠો તો હવે ઈ રોવા માંડ્યો પછી મેં કીધું તું તો સાનો રે તારે પછી રોવાનું જ છે એને રોવા દે એટલે પછી મેં ઓલાને કીધું મેં ભાભી તમને તમારા મમ્મી યાદ નથી આવતા ઈ કે નહીં તમારા પપ્પા યાદ નથી આવતા ઈ કે નહીં તમારો ભાઈ યાદ આવતો નથી ઈ કે નહીં તો મેં તો એટલા બધા રડો છો હું કા મને કે માર બારી પાસે બેવું છે એટલે બહુ બેનો રડતા હોય ને તો બારી પાસે બેહારી દઈશું હાવ સાના રહી જાય સાહેબ પણ આવી જ્યારે દીકરીનો બર્થડે હોય અને સીતારામ બાપુને યાદ કરવાના હોય સાહેબ અને જે કાંઈ તમારી પર અને જો આ તો સમય ઓછો છે અને મારા મોહિતભાઈ જીવાણી આમ તો મારા ગુરુ છે જ્યાં પ્રોગ્રામ હોય કારણ કે પેટ પકડીને હસાવનાર હોય ને સાહેબ તો તમે તો સાહેબ પૈસા દઈને અમને બોલાવો પણ આવા મિત્ર જેવા મળે ને એટલે ન બોલવું હોય તો આનંદ કરવાની વાત એક મજા જ આવતી હોય બાકી કલાક સુધી તમે દાંત કાઢો ને ખૂટે લઈને આપણી પાસે એવું લગભગ ઘણું નવું હોય પણ ક્યારેક એવો સમય મળશે તો ઘડીક આનંદ કરશું પણ મોહિતભાઈ જીવાણીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો આજે આ ગારિયાધાનમાં જે વાલમરામ બાપા છે મહિનાની માલપા 30 પ્રોગ્રામ હોય ખોટું હોય ત્યારે ફોન કરજો એક ગૌ માતા માટે એક આવા પ્રોગ્રામ કરતા હોય અને કોઈ સોસાયટી કોઈ શેરી કોઈ એવી એપાર્ટમેન્ટ બાકી નહીં હોય ને વાલમરામ બાપાની યાદી નહીં કરાવતા હોય એક અમારો પટેલનો દીકરો એકવાર જોરદાર તાળીઓના ગગડાટ સાથે વધાવો અને જો ગારિયાધારના જો કોઈ જાગતા પીર હોય તો એ આપણા વાલમ પીર છે સાહેબ અમરેલીની બજારની માલપા પણ વાલમરીમ બાપાએ પરસો આપેલો તમને ખબર હશે કે વલ્લભભાઈ ધરમસિંહભાઈ ખત્રી વલ્લભભાઈ ધરમસિંહભાઈ ખત્રીના એક 4 વર્ષનો દીકરો સાહેબ પોતાનો ભઠ્ઠીની માલપા પડી જાય ભઠ્ઠીની માલપા પડી જાય અને વલ્લભભાઈને સાહેબ અંદરથી એવો વિચાર આવ્યો અંદરથી સાહેબ ભાવ છો એને કીધું કે હે ગારિયાધારના વાલમરામ મારા દીકરાને તું બસાવી લેજે હવે તમે કલ્પના તો કરો ક્યાં ગારિયાધાર ને ક્યાં અમરેલી 4 વર્ષનો દીકરો જો વલ્લભભાઈનો ભઠ્ઠીની માલપા પડી જતો હોય અને વલ્લભભાઈ ખાલી એક અંદરના નાથથી એક વાત કરતા હોય કે હે ગારિયાધારના વાલમરામ હવે તું મારા દીકરાને બસાવી લેજે અને સાહેબ એ દીકરાને સાહેબ બસાવવાની વાત વલ્લભભાઈ કરે અને ભઠ્ઠીની માલપા ધગધગતી ભઠ્ઠી છે એની માલપા દીકરો પડે અને આપ બધા જાણતા હશો કદાચ નાના એવા દીકરાને કદાચ અગ્નિ અડે ને સાહેબ તો એ દીકરાને સાહેબ સજીવન ન રહે પણ એ વાલમરામ બાપાને સાહેબ યાદ કરી અને ધીમે ધીમે આમ આગળ હાલતા થાય તા પોતાનો દીકરો છે ને સાહેબ દોડતો આવી એના બાપને ભેટી જાય છે કે બેટા હા બાપા તું તો ભઠ્ઠીમાં પડી ગયો તો તને કઈ થયું નહીં ત્યારે સાહેબ નાનો એવો દીકરો બોલ્યો તો મને કોઈ ઓલિયો પુરુષ કે હું કોઈને ઓળખતો નહોતો મને ભઠ્ઠીમાંથી કોકે કાઢ્યો એ કોણ હતું એ મને ખબર નહોતી તેથી સાહેબ વલ્લભભાઈ ધીમે ગારિયાધારની માલપા આવે એ વખતની માથે 25 રૂપિયા સાહેબ વાલમરામ બાપાને ધરે છે અને વાલમરામ બાપાને કે વાલમરામ બાપા હે વાલમરામ બાપા હા બોલ ને બેટા આ તમે હાથે દાજા છો તમને શું લાગ્યું છે શું દાજા છો તેથી વાલમરામ બાપા એટલું બોલ્યા હતા કે ભઠ્ઠીની માલપા તારો દીકરો પડ્યો તો ને એને લેવા માટે આવ્યો તો ને તે દાજ્યો હું ને તારા દીકરાને કાંઈ નથી થયું અને તેથી સાહેબ આજુબાજુના ગામડાના ઘણા હરિભક્તો બેઠા હતા અને તેથી ભાવથી જય બોલાવ્યા હતા તો એવી આપણે ભાવથી વાલમરામ બાપાની જય બોલીએ એ જાગતા પીરાણા ગારિયાધારની માલપા છે અને આ વાત ઉપર જો તમને વિશ્વાસ ન આવે તો આપણે ક્યાંય જવાની જરૂર નથી ખાલી વાલમરામ બાપાની સામે ખાલી 2 આહુડા પાડજો અને તમારું દુઃખ સાહેબ રજૂ કરજો અને તમારું દુઃખ જો ભાંગીને ભૂકો ન કરી નાખે તો એ તો ગારિયાધારનું પીરાણું જાગતું ન કહેવાય ઈ વાલમરામ છે બોલે વાલમરામ બાપાની સીતારામ બાપુની ગાડી કરવા છે પણ પેલા આની એક ફરમાઈશ છે ઈ લઈ લો પણ પદ્માએ જો પાડજો ને પાતરી અને ખેલવા પીર્યું નાખે પણ બાળો એ બાળો ખેલે રણ મેદાન
જીવન મરણ નાખે એ પદ્માએ માન્યો મને ભવનો ભારતાર આદિએ થઈ હવે કલી રે માણા અધૂરી રહી મારી પ્રીતડી રે માણા નગર પાછા ઓલા આવી જાજુ નામું કરશું વાડ જોઈને બેઠા હોય અહીંયા ખબર ન આવ્યા 11 વાગ્યા નગર અત્યારે ધરી વળી ગયા હોય સામુદાણા એ ધોલી મેરી ભર દેવો શુભકારી દાદા એ ધોલી મેરી ભર દેવો શુભકારી દાદા શુભકારી દાદા શુભકારી દાદા वे बेड़ा पार कर दे बेड़ा पार कर दे वो सीताराम बाबा बेड़ा पार कर दे वो सीताराम बाबा जोली मेरी भर है जोली मेरी भर है शुभकारी दादा जोली मेरी भर है जोली मेरी भर है हनुमान जी दादा जोली मेरी भर है जोली मेरी भर है सीताराम बाबू सीताराम बाबू सीताराम बाबू बेड़ा पार कर दे कर दे कर दे कर दे अभी बेड़ा पार कर दे बेड़ा पार कर दे बेड़ा पार कर दे वो सीताराम बाबू पार कर दे वो सीताराम बाबू हे गुनहगार हो हर में सामने खड़ा हो हे गुनहगार हो हर में सामने खड़ा हो सामने खड़ा हो सामने खड़ा हो मुझे माफ कर दे मुझे माफ कर दे मुझे माफ कर दे ओ शुभकारी दाता मुझे माफ कर दे ओ शुभकारी दाता भरती झोली ओ शुभकारी दादा भरती झोली ओ शुभकारी दादा लौट मैं ना जाऊंगा गाली लौट कर मैं ना जाऊंगा गाली लौट कर मैं ना जाऊंगा गाली लौट कर मैं ना जाऊंगा गाली આરતી એ કરવી છે